જો મારા ભાઈ હોટલ બોટલ રાખેલી છે એન્ડ હોટલની જે વ્યૂ છે એ તમને એકવાર આમ કહીને આહા વ્યૂ ચેક કરો ભાઈ. નક્કી લેક સામે છે. આ બાજુ ટોડરોક હા આ જે દેખાય છે ને આ વાળો વચ્ચો વચ્ચ એ વાળો ટોડરોક આપણો એક બીજો મહેલ છે એન્ડ હોટલ બી કંઈક આવી રીતનું છે. ગજબ હોટલ છે અને લોકેશન એવી ભયંકર છે ને કે તમે બસ અહીંયા બેસો એન્ડ યુ નો 10x10 હિંચકો અને કંઈક આવો વ્યૂ. જો ભાઈ આવું પહોંચી ગયા હતા, લંચ થઈ ગયું છે એન્ડ હવે નીકળી ગયા છે ગુરુ શિખર તરફ. રસ્તો એવો ભયંકર સિનિક છે ને અને હાલ બપોરનો ટાઈમ છે, ઓલમોસ્ટ 3:30 વાગ્યા છે. ભીડ થોડીક ઓછી હશે એવું એક્સપેક્ટ કરીએ છીએ, મે બી એવું જ હોય. અત્યારે બી આમ કહેવાય ને ઠંડક જેવો તો માહોલ છે જ તે. બહારનું ટેમ્પરેચર આમ કહેવાય ને 26 ડિગ્રી છે, બટ તમને એવું લાગે કે ભાઈ આમ ઠંડક જ છે, એવું ભયંકર વાતાવરણ છે. રસ્તા તો એકદમ સિનિક છે જ. જો આપણે આગળ જઈશું ત્યારે તમને બતાડશું કે ભાઈ શું ભયંકર આમ કહેવાય ને વાદળા આપણને આમ અડીને જતા હોય ને એવો માહોલ હોય છે અમુક ટાઈમે તો. બટ અફસોસ આપણે બપોરે આવ્યા. આ જો છે ઘંટાની જેમ બધા ચલાવે છે. ઉપર આવી ગયા છે અને અડધે જ છે રસ્તામાં જ તે વ્યૂઝ જુઓ ભાઈ, બહુ ગજબ આવે છે. વાદળછાયું વાતાવરણ છે, એવું લાગે છે વરસાદ પડે તો સારું છે. આમ તમે મારા બાળા જે પ્રમાણે આમ વ્યૂ થાય છે તમે જોઈ શકો છો કે હવા જોરદાર વાળી હવા છે. અને અવાજ કેટલો આવે છે કેટલો નહીં ખબર, બહુ ભયંકર અવાજ છે. આમ જો અહીંથી આયા આ જે પહાડ છે એની બી પાછળથી ક્યાંકથી છે ચાલુ થાય છે ગુરુ શિખરની કહેવાય ને ચઢાઈ. એન્ડ આગળ જઈને હજી થોડીક વધારે હાઈટ અટેન્ડ કરવાનું છે. મે બી પેલું લેબોરેટરી જેવું કંઈક છે આ બાજુ. આ જે છે ને ત્યાં છે સામે છે લેબોરેટરી તેની. અને આ જો સૌથી ફેમસ સ્પોટ આ બાજુનો પથ્થર અને ત્યાંથી પાછળ એકદમ ને એમ હોરિઝોન વાળો વ્યૂ દેખાય છે. ગજબ વ્યૂ હોય છે ભાઈ સાહેબ. જો આ શું વેધર છે, હવે તમે જોશો ને તો આમ વાદળાઓ આમ આપણી આર પાર જઈ રહ્યા છે. This is how it looks. ભાઈ બહુ ગજબ વેધર છે ને. આ જો આમાં હવે કેટલા આવે છે કેટલા નહીં, પણ લિટરલી વાદળાઓની અંદર છીએ આપણે, લિટરલ વાદળાઓની અંદર. શું ભયંકર વાદળા છે, એવો ભયંકર રીતે વાદળાની અંદર આ ખાઈ ગયા છે ને આ જોઈ શકો છો. લિટરલી 10 on 10 seats. આ જો આખું વાદળામાં કવર છે. આ જો ભાઈ આપણે જ ભાઈ ક્લાઉડ્સમાં છે. લિટરલી શું ભયંકર વેધર થઈ ગયું છે. આજુબાજુ કઈ જ નથી દેખાતું લિટરલી. આ જો नीचे पथरे जाएंगे જો ભાઈ ઉપર અને
એકદમ ભયંકર વાતાવરણ. હા, કેટલી વાર બતાડું, બટ લિટરલી આ જે છે ને હવે નીચે બી જવા જેવું છે, બટ હવે ટૂંકું નથી રહ્યું. છોડો. લિટરલી ભયંકર view. અને આ બાજુ જુઓ શું ભયંકર, કઈ જ દેખાતું નથી. આ બાજુ છે પીઆરએલ લેબોરેટરી. તમને દેખાય? બટ નહીં, આઈ ડોન્ટ થિંક સો કે દેખાય. લાઈક લિટરલી ઝીરો વિઝિબિલિટી કહેવાય ને, જે મેદાનની અંદર એવું થઈ ગયું છે. તો અત્યારે આપણે બેઠા છે શિખર પીક પર, એન્ડ શું ભયંકર વેધર છે. એક મસ્ત પથ્થર છે, નોર્મલ રેન્ડમ શિખર પીક, એન્ડ સામે કઈ જ નથી દેખાતું. એકદમ ચિલ્ડ વાતાવરણ, વાદળાઓની અંદર ભયંકર રીતે. નેમ પ્લેટ બી લઈએ છે. આ રીતને કંઈક બનશે, પછી લાગશે આવી રીતને. જો ભાઈ, પાછા ક્લાઉડ્સ આયા. અહીંયા તો એવું થાય છે કે ક્લાઉડ્સ આવે છે અને જાય છે, ક્લાઉડ્સ આવે છે અને જાય છે. લિટરલી વેધર એનું એવું ભયંકર વાતાવરણ છે ને. કેટલી વખત કીધું છે, આઈ નો, બટ આ જુઓ તો ખરી, આખે આખું વાદળછાયું વાદળછાયું નહીં, વાદળમાં જ વાતાવરણ છે. અને આ પડી આપણી ગાડી. હા હા, સિરિયસલી જો બસ હાથથી તો કેવું જોરદાર લખાઈ જાય છે, આખું ડ્રોઈંગ થઈ જાય છે. જો શું ભયંકર વેધર છે. ગુરુ શિખર અત્યારે નીચે જઈ રહ્યા છે, એન્ડ આખે આખું વાદળામાં કવર છે ગુરુ શિખર અત્યારે. શું ગજબ ચિલ્ડ વેધર. અને અત્યારે ખબર નહીં, એકદમ શાંત. બધા આમ કહેવાય ને, આમ જરા ભીડ નથી, ના ચઢવા વાળાની ના ઉતરવા વાળાની. એકા દુક્કા માણસો જ આવે છે લિટરલી. એન્ડ આવા જોરદાર ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ વાળા રોડ, ગજબ સીન છે બોસ, ગજબ સીન છે. એમ કહેવાય ને, અહીંથી 100 મીટર દૂર દેખાતું બી નહીં હોય, આઈ ગેસ સો. અને હા જો વાદળા, આમ કેમેરામાં તો ખબર નહીં પડે, બટ લિટરલી કહેવાય ને, આમ વાદળા સામે આવી રહ્યા છે. રોડ પર આપણને ભટકાય છે, અને શું આમ કહેવાય ને, એમ પાણીના ડ્રોપલેટ્સ જેમ વાદળની અંદર હોય ને, એ આવે ને એટલે એની ફીલ જ કંઈક અલગ આવે છે બોસ, ભયંકર. જો બોસ આવી ગયા છે આપણે હવે રાતના ટાઈમે. આ બધા જો બધા સોફ્ટી વાળા લાઈન સર, ને આબુની સોફ્ટી બહુ વખણાય. લાઈક કહેવાય ને, ચોમાસું શિયાળો ઉનાળો ગમે ત્યારે આવો, સોફ્ટી ના ખાધી એટલે તમે આબુ ના આવ્યા બસ. અને આ રહી જો આપણે મેકી લેક, એન્ડ કરાવડ તમે જોઈ શકો છો, બહુ ભયંકર છે. જો કે અમે પેલા વખતે આવ્યા હતા એના કરતાં તો ઓછું જ છે, બટ લેટ્સ સી. જો બોસ કેવી ભયંકર ટ્રાફિક છે. આખે આખા આમ કહેવાય ને, બહાર નીકળવાના રોડ ઉપર ભયંકર ટ્રાફિક છે. અંગે ગાડી મૂવ નથી થતી, આખે આખું લાલમ લાલ છે ગૂગલ મેપ પ્રમાણે તો. બાકી જોઈ શકો છો, આ છે નક્કી લેખથી છે થાય છે, ત્યાંથી ટુવર્ડ્સ ધી માઉન્ટ આબુ લાઈક બસ સ્ટેન્ડ છે ત્યાં સુધી એ લાલમ લાલ દેખાય છે. અને ગાડીઓ આવી રીતે મૂવ થાય છે. સેટરડે ની હાલત થોડીક ખરાબ જ છે. હવે જોઈએ, આમ તો ભીડ નથી દેખાતી,
એક અમને કઈ નડી બી નથી બટ ઓબ્વિયસ છે બટ સ્ટીલ જોઈએ હવે હજી ટ્રાફિક કન્ટિન્યુ છે એન્ડ હોટલમાં બી તમે જોઈ શકો છો ભયંકર ભીડ હોય એક કોઈ બી હોટલમાં જોઈ લો બધી જ જગ્યાએ ભીડ જ રહેશે ખાવા પીવાનું ફૂલ જોશમાં બધું આમ ગયા ને આમ ગાંડાની જેમ ચાલે છે બધા માણસો ગયા ને બધા અહીંયા જ આવી ગયા છે એવું કહી શકીએ ચાલી નથી શકતા હા એકચ્યુઅલ જે પ્લેસીસ છે ત્યાં એવું નહીં લાગતું કે બહુ ભીડ હોય બટ હા તમને ટ્રાફિક ભયંકર મળશે જો ભાઈ રાજસ્થાનમાં તમે આયા હોય એન્ડ માઉન્ટ આબુ સ્પેશિયલી ટ્રાફિક તો છે જ એન્ડ સાથે સાથે આ જો અંગ્રેજી શરાબ બિયરની દુકાન લાઈક આટલા લેવલનું ગુજરાતીમાં લોકો લખી રહ્યા એન્ડ શું કેવું ગુજરાતીમાં આમ એવું જ છે કે ભાઈ ટાર્ગેટેડ કસ્ટમર ગુજરાતી જ છે શું કહેવું આ લોકોને જો ભાઈ આબુ આવીએ એન્ડ આમ સોફ્ટી ના કહીએ બંધ નહીં લઈ લીધી છે આપણે ભયંકર ભાઈ અહીંયા ખબર નહીં આ બેબી ફોન ને એવું કેમ આપે છે બટ આઈ ડોન્ટ નો વિચ પડ્યું ખબર નહીં શું કહેવાય આને બીજું ખબર નહીં જોઈએ હવે જો બસ રાતના વાગ્યા છે ઓલમોસ્ટ 12:30 એન્ડ શું ભયંકર વેધર આવી ગયું છે હું કહે ને લાઈક વેધર આવી ગયું છે કેમ રીઝન કહું આ જો આજે તમને દેખાય છે ને કે ભાઈ ક્વોલિટી નહીં આવી દેટ ઇઝ નોટ ધ એકચ્યુઅલ ક્વોલિટી ઇટ્સ અ ક્લાઉડ આખે આખું જે ક્લાઉડ છે ને એ આવી ગયું